લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું ભારત અમેરિકા ડીલ પર નિવેદન. કહ્યું, દેશના હિતોનું રક્ષણ સુનિશ્ચિત. આ ડીલથી ભારતના સંકલ્પને મળશે મદદ. વિપક્ષના હોબાળાના કારણે લોકસભા સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત યુએસ ડીલ પર કહ્યું, આ કરારથી એમએસએમઈ, નિકાસકારો અને ખેડૂતોને થશે મોટો ફાયદો. તો ભાજપ નેતા જેપી નડ્ડાએ વિપક્ષને નકારાત્મક વિચારોનું પ્રતીક અને તેમના વર્તનને ગણાવ્યું રાષ્ટ્ર વિરોધી. વિપક્ષ નેતા રાહુલ ગાંધીના બગડ્યા બોલ. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને કહ્યા ગદ્દાર. રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, રાહુલ ગાંધીએ શીખોનું કર્યું અપમાન. રાહુલ ગાંધીની ટિપ્પણી આપત્તિજનક. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીની એસઆઈઆર પ્રક્રિયાને પડકારનાર અરજી પર મહત્વની સુનાવણી. મમતા બેનર્જી પોતે રજૂ કરશે દલીલ. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે સુનાવણી. રાજ્ય કેબિનેટ બેઠકમાં જળ સંચય મુદ્દે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે સુજલામ સુફલામ જળ અભિયાન. તો જાહેર સભામાં કોંગ્રેસના નિવેદન પર કહ્યું, કોંગ્રેસ ગુજરાતના વિકાસની કરે છે ઈર્ષ્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. ગ્રુપ એની 2365 અને ગ્રુપ બીની 3005 જગ્યાઓ પર ભરતી. ઉમેદવારો 5 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભરી શકશે ઓનલાઈન ફોર્મ. રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ. નલિયામાં નોંધાયું 13.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં તાપમાન નહીં આવે કોઈ બદલાવ. તો રાજ્યના કેટલાક શહેરોમાં જોવા મળશે વાદળછાયું વાતાવરણ. ભારતીય શેર બજારમાં આજે જોવા મળ્યા ઉતાર ચઢાવ. આઈટી સેક્ટરમાં જોવા મળ્યું ભારે વેચાણ. સેન્સેક્સ 83,817 તો નિફ્ટી 25,776 પર બંધ. સાથે જ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો તો ચાંદીના ભાવમાં નોંધાયો 15,000 સુધીનો વધારો.